આગળ નેમની આગળ ડોક્ટર લગાવવું છે, તો એની પાછળની ફિલિંગ શું છે તમારી? ફિઝિક્સ બંધ થઈ ગયું બીએસસી જ બંધ થઈ ગયું છે. ઓકે, તો ફિઝિક્સ મારી અંદર તો હું સ્ટ્રિક્ટ ટીચર હતો કે લિનિયન્ટ હતો? બે. Yes. હેલો એવરીવન, સો વેલકમ બેક ટુ ધ વેદાંત પોડકાસ્ટ. અને આજે એપિસોડ 4 માં મારી સાથે છે મારી જે એક સ્ટુડન્ટ જેનું નામ છે ખુશી. યર 2020 માં એ વેદાંત ક્લાસીસમાંથી જ મારી અંડર સ્ટડી કરતી અને ત્યાંથી જ પાસ આઉટ થઈ છે. આજે એ રિસર્ચ ફિલ્ડમાં વર્ક કરે છે, જેને બીએસસી અને એમએસસી ફિઝિક્સમાં કર્યું છે, જે મારો સબ્જેક્ટ છે. તો એની માટે બહુ પ્રાઉડ ફીલ થાય કે આજે એ મારી સાથે છે અને આ પોડકાસ્ટ અમે આજે ડિસ્કસ કરશું. સો આર યુ રેડી? યસ, રેડી. ઓકે, તો પેલો બેઝિક ક્વેશ્ચન પૂછીશ કે શું તમને કેવલ સર થી બીક લાગતી? કોક વાર લાગતી, પણ વધારે પડતી નહીં, કેમ કે અમે લોકો સરની આઈ થિંક સેકન્ડ બેચ હતા. Yes. તો સર મોસ્ટલી અમને એઝ અ એલ્ડર બ્રધર તરીકે ટ્રીટ કરતા, એટલે સર કદાચ ખીજાય તોય હું એને એવી રીતના ન લેતી કે સર મને ખીજાય છે. આજકાલ ખીજાવાનું પણ નથી એલાઉડ, છોકરાઓને દુઃખ લાગી જાય. Yes. ખીજાઈ ના શકી. તો ચાલો હવે નેક્સ્ટ ફર્સ્ટ રાઉન્ડ આપણે જે લેશું, ફર્સ્ટ સેશન, તો એમાં આપણે થોડીક વેદાંત ક્લાસની વાત કરશું. સો આર યુ રેડી? યસ, રેડી. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે જ્યારે તમે 10th માં 2018 માં વેદાંત ક્લાસીસ જોઈન કર્યું ત્યારે ક્લાસીસની ફર્સ્ટ ઇમ્પ્રેશન શું હતી તમારી માટે? મતલબ એવી કઈ હતી તો નહીં ફર્સ્ટ ઇમ્પ્રેશન. લાઈક પેલા મને એવું ફીલ થયું કે હું આવી ત્યારે એટલા સ્ટુડન્ટ હતા નહીં, એટલે મને એમ થયું કે એટલે ચલો કંઈક સારું એવું પર્સનલ ગાઈડન્સ તરીકે જે છે કે ધ્યાન છે એ આપણા ઉપર આપશે. ને એક ટાઈપ પર નર્વસ હતી, કેમ કે મેં આટલા મતલબ ક્લાસીસ એવી રીતના હોય એટલા આવા રીતના ટ્યુશન્સ મેં કોઈ દિવસ અટેન્ડ નહોતા કર્યા. એક ટાઈપની નર્વસનેસ હતી કે ભાઈ કેવી રીતના મતલબ હું વર્ક કરી શકીશ કે નહીં, સર પાસે ઇમ્પ્લિમેન્ટ થશે કે નહીં, મારું ટ્યુનિંગ કેવી થશે. પણ પછી ધીરે ધીરે જેમ ટ્યુનિંગ આજે અહીંયા સુધી છે કે આપણે પોડકાસ્ટ શૂટ કરી છે, એટલે પછી એવું એટલે પછી ઇમ્પ્રેશન ખબર પડી કે નહીં, લાઈક એટલું સર હાર્ડ વર્કિંગ છે ને એટલું ત્યારે તમે પણ એટલું સ્ટ્રગલ કરતા. તમારી પણ એન્જિનિયરિંગ ચાલુ હતી, તમે ભણતા ને અમને ભણાવતા, એટલે એ બધું મોટિવેશન મળતું. સાયન્સ લેવાનું શું ઓલરેડી ડિસાઇડેડ હતું? હા, ડિસાઇડેડ. કયા ક્લાસ થી તમે ડિસાઇડ કર્યું હતું કે તમે સાયન્સ લેશો? 7th 8th થી ડિસાઇડેડ હતું કે મને. મારે પણ 8th થી ડિસાઇડેડ હતું કે હું લઈશ તો સાયન્સ જ. સાયન્સ ફિલ્ડમાં જ જાઉં. ક્લાસીસની જ્યારે તમે સ્ટડી કરતા થ્રુ 3 years, તો એની કોઈ ફનીએસ્ટ મેમરી તમને યાદ આવે? ફનીએસ્ટ મેમરી તો એક નહીં ઘણી બધી હશે. કેમ કે મતલબ ફની ભી મતલબ મજા પણ એટલી કરી છે ક્લાસીસ, એમાંથી બધી બેસ્ટ બધી જે ફેરવેલ ટ્રીપ કરી હોય આ તે ઈ બધી, એટલે ઈ કાઇન્ડ ઓફ બધી વધારે ફની લાગી ગઈ. ઓકે, જ્યારે તમે સ્ટડી કરતા મારી અંડર, તો હું સ્ટ્રિક્ટ ટીચર હતો કે લિનિયન્ટ હતો? બે. એઝ પર નીડ. જે જરૂર પડે સ્ટડી ના કરે ત્યારે સ્ટ્રિક્ટ થઈ જવું પડે. યસ. અને જો પરફેક્ટ બધું ચાલતું હોય તો એટલું કોઈ સ્ટ્રિક્ટનેસ ની જરૂર ન હોય. મારી કોઈ ઇરિટેટિંગ હેબિટ, કેવલ સર માટે કોઈ ઇરિટેટિંગ હેબિટ તમને લાગતી એવી? ઇરિટેટિંગ તો ન કહેવાય, પણ મને યાદ છે કે અમે લોકો મતલબ અમારી બેચમાં સાયન્સની બેચમાં એવી રીતના થતું કે અમે લોકો બિગ બોસ ની બહુ વાત કરતા. યસ, ધેટ વોઝ ટેરિબલ. અને સર પછી બહુ કહેતા કે ઈ ન જવાય, એમાં આવું હોય તેવું હોય. એટલે ત્યારે થોડુંક એમ થતું કે સર તમે એકવાર જુઓ તો ખરી કેવી મજા આવે. They insist me to watch the Big Boss, leaving aside this all PCM. ઓકે, તો એ મને પણ અત્યારે યાદ આવે કે એવું થતું. યસ, શી ઇઝ રાઈટ. થ્રુઆઉટ 11th and 12th ની આપણે વાત કરી, તો કયા ચેપ્ટર થી સૌથી વધારે ડર લાગતો? સૌથી વધારે એક ફિઝિક્સ, એક કેમિસ્ટ્રી ને એક મેથ્સ. કેમિસ્ટ્રી તો આખું સૌથી ઈઝી જે સ્ટુડન્ટ્સ ને સૌથી ડરાવનું લાગે છે. કેમિસ્ટ્રી તો આખું. મેથેમેટિકલ માં આઈ થિંક રિલેશન ફંક્શન્સ વાળું જે આવતું થોડું ઘણું. થિયોરિટિકલ મેથ્સ ના ગમે, એ ઓછું ગમતું. બાકી ઇન્ટિગ્રેશન, ડેરિવેશન એ બધું કરવાની મજા આવતી. અને ફિઝિક્સ માં તો સાયન્સ ના સ્ટુડન્ટ કે તો સાંભળવું ગમે, ઇન્ટિગ્રેશન મજા આવતી.
બાકી જનરલી સ્ટુડન્ટ્સ ભાગતા જ ભાગે હોય નથી. એનાથી Yes, કેલ્ક્યુલસ ના નામથી. હા, અને ફિઝિક્સમાં તો એવું કઈ એવું મેજર સબ્જેક્ટ લાગતો નહીં કે આ નથી મધું. ફિઝિક્સ તો બહુ ગમતું કરું. માર્ક્સ આવે કે ન આવે બટ યસ મજા એ આવતી. સબ્જેક્ટ ભણવાની હા, મજા જ અલગ છે, મજા. દુનિયા જ અલગ છે. હા. એક સ્ટુડન્ટ તરીકે ઓનેસ્ટ રિવ્યુ કે વેદાંત ક્લાસીસ તમારી લાઈફમાં શું ઇમ્પેક્ટ ક્રિએટ કર્યો? ઓકે. ઇમ્પેક્ટમાં મતલબ આજે હું કહી શકું કે આજે હું જે કંઈ બી આટલી મારા માઇન્ડમાં સેટ હતું કે મારે આવી રીતના કરવું છે, આ કરવું છે, પણ જે ક્લિયર વિઝન્ડ પાથ જે મને મળ્યો હોય ને તે મને વેદાંત ક્લાસીસ થી મળ્યો છે. કે મતલબ મારે આ સબ્જેક્ટમાં જ જવું છે આગળ કે આ તે એવી રીતના એ મને જે કાંઈ બી ક્લિયરન્સ આવ્યું, રિયાલિટી ચેક જે આવ્યો છે એ મને વેદાંત ક્લાસમાંથી આવ્યો છે. અને એ જરૂરી છે. તમે લાઈફમાં, કારણ કે ડ્રીમ્સ તો બધાને ઓલવેઝ હાઈ જ હોય, બટ ક્લેરિટી ઓફ થોટ અને આપણા પોટેન્શિયલ અકોર્ડિંગ જો આપણે ચાલીએ તો હંમેશા આપણને બેસ્ટ રિઝલ્ટ મળશે. નેક્સ્ટ સેક્શન તરફ આપણે આગળ વધશું, જે છે મેડમના સબ્જેક્ટ રિલેટેડ સાયન્સ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે સાયન્સ સ્ટ્રીમ સિલેક્ટ કરવી તમારા માટે ઈઝી ડિસિઝન હતું કે ડિફિકલ્ટ હતું? મતલબ ગમતું 10th નું સાયન્સ કેવા ફેસિનેટિંગ છે. આફ્ટર 10th સાયન્સ આવે એ આખું અલગ થઈ જાય. એ આખું અલગ થઈ ગયું. ત્યારે હતું કે ના ઠીક છે. સ્ટાર્ટિંગ ફેઝ થોડોક એમ સ્ટ્રગલિંગ લાગતો ડિસિઝન ને લઈને કે ભાઈ કઈક ગડબડ તો નથી થઈ ગઈ ને, બહુ અઘરું લાગે છે સાયન્સ લઈને. પણ પછી થોડો ઘણો એમાં ઇમ્પ્લિમેન્ટ કરીને ટાઈમ આપે છે કે ના એટલું બધું કઈ અઘરું નથી. ભણવાની મજા છે. યસ, એબ્સોલ્યુટલી. ફિઝિક્સ સ્પેસિફિકલી કેમ ચૂઝ કર્યું? બહુ ઓનેસ્ટ આન્સર આપું ને તો કેમેસ્ટ્રી મને સાવ ગમતું નહીં. મેથેમેટિક્સ અમારે જવું નતું. છેલ્લો ઓપ્શન ફિઝિક્સ હોય હતો. It was the last left option. કેમ That કે is a very good thing કે honest reply આપણને મળ્યો અત્યારે. હા, અને મતલબ એની થિયરી મને 10th થી જ ફિઝિક્સ ની થિયરી ગમતી કે ડેરિવેશન આવે કરવાના આ તે. એમાં થોડુંક આમ કોન્ફિડન્સ હતો કે ભાઈ ના એમાં તો હું સ્કોર કરી લઈશ. એમાં આસાનીથી મારા ડેરિવેશનમાં ને એમાં માર્ક્સ તો નહીં જાય. Yeah, easiest deal. અત્યારે તો પણ સ્ટુડન્ટ્સ જનરલી ટીચ કરતા હોય they even struggle in derivation also. After covid પછી એઝ અ ટીચર ઇમ્પેક્ટ મેં પણ જોઈ કે ડેરિવેશનમાં પણ સ્ટુડન્ટ્સ સ્ટ્રગલ કરે છે. ફિઝિક્સ છે એ જનરલી બધા અવોઇડ કરતા હોય, બટ આફ્ટર ટેકિંગ ધ બીએસસી એન્ડ લર્નિંગ એમએસસી તમે ફિઝિક્સ છે એમાં ઇન્ટરેસ્ટ કેવી રીતે ડેવલપ કર્યો? મને તો પહેલાથી ઇન્ટરેસ્ટ હતો જ બરાબર ફિઝિક્સમાં, પણ તમે એકવાર એ સ્ટ્રીમ ચૂઝ કરો બીએસસી એમએસસી તો એ મતલબ તમારા બેઝ લેવલનું જ થોડુંક એક્સપાન્ડેડ વિઝન આપે. ઓકે. અને એમાં ઘણા બધા એવા સબ્જેક્ટ તમે જ્યારે નેક્સ્ટ લેવલ પર ત્યારે તમને ખબર પડે કે ફિઝિક્સમાં બી ક્લાસિકલ મેકેનિક્સ આવે, એસ્ટ્રોફિઝિક્સ આવે, એટલે અલગ અલગ કેટલી બધી કોમ્પ્યુટેશનલ બ્રાન્ચ આવે, આ તે બધી બ્રાન્ચ આવે. તેમાં એક થાય ઘણી વાર કે આપણને અમુક બ્રાન્ચીસ ન ગમે તોય આપણે સ્ટડી કરવી પડે. There's no choice, કારણ કે ગમે ત્યારે કોઈ પણ ડિગ્રીમાં જાશો તમારે ઘણા બધા સબ્જેક્ટ્સ લર્ન કરવા પડશે, બટ એ સબ્જેક્ટ્સમાં અમુક સબ્જેક્ટ એવા આવશે કે જેમાં આપણે સ્ટ્રગલ કરશું 100%. ક્યારે એવું ફીલ થયું કે રોંગ ફિલ્ડ ચૂઝ થઈ ગઈ? કોક વાર એવું થતું, કેમ કે આફ્ટર એમએસસી મને એવું લાગતું કે કેમ કે અત્યારે એવું થયું છે કે રિસર્ચ ફિલ્ડમાં બી બહુ કોમ્પિટિશન છે. પીએચડી ઇઝીલી નથી મળતું. આફ્ટર પીએચડી પણ એટલા સ્ટ્રગલ છે કે પોસ્ટડોક ઇઝીલી નથી મળતું. એટલે ત્યારે એમ થતું કે મને રિસર્ચ ફિલ્ડમાં જવું તો છે, પણ મેં કીધું મળશે કે નહીં, કેમ કે એના માટે અમુક એક્ઝામ્સ ક્લિયર હોવી જરૂરી છે કે સીએસઆર નેટ છે. બટ અગેન બીજી કોઈ પણ ફિલ્ડમાં જાશો કોમ્પિટિશન ઇઝ એવરીવેર. હા, ઘણા બધા લોકો કોઈ પણ એક કોમ્પિટિટિવ એક્ઝામ આવશે, લાખો ફોર્મ ભરાશે એમાં. એક્ઝેક્ટલી. તો કોમ્પિટિશન ઇઝ એવરીવેર. એ જ ને. પણ આમાં થોડુંક દુઃખ થાય કે આટલું બધું કર્યું. એમ થાય કે સૌથી અઘરી ફિલ્ડમાં ભણીને પણ પછી કોમ્પિટિશન ફેસ કરવી પડે. એમ થાય કે ચલો પોસ્ટડોક બી બહુ હાથ પગ મારીને મળ્યું એના જેવું. 11th 12th ની જર્નીમાં કોઈ એવો ટફેસ્ટ ફેઝ રહ્યો હતો અને તમે એ વસ્તુ એ ચેલેન્જને કઈ રીતે ઓવરકમ કર્યું? આફ્ટર રિઝલ્ટ બહુ જ સ્ટ્રગલ વાળું હતું, કેમ કે એક્સપેક્ટેડ માર્ક્સ નહોતા એવા. મને બહુ ઓછા માર્ક્સ આવ્યા 10th ના કમ્પેરમાં. તો મતલબ
ઈ ફેઝ કાઇન્ડ ઓફ મને બહુ સ્ટ્રગલિંગ લાગતો કે ભાઈ રોંગ ડિસિઝન તો નથી લઈ લીધું કે મેં સાયન્સ ચૂઝ કર્યું, હા, મને yes. આટલા ઓછા માર્ક્સ આવ્યા, હવે હું શું કરીશ આગળ આ તે. એટલે ઈ વાળો ફેઝ મને બહુ જ સ્ટ્રગલિંગ લાગ્યો હતો. પણ પછી મતલબ ધીરે ધીરે કોપ અપ થયું કે નહીં, ઓછા માર્ક્સ છે તો હું એમાં ને એમાં કંઈક ડિસ્કવર કરું કે હું શું કરી શકું. એટલે એન્જિનિયરિંગ કરવાનું તમારો હતું જ ને કે મારે એન્જિનિયરિંગ ફિલ્ડમાં જાઉં છું, એમાં તો એટલે પ્રોસેસ કરીને ક્રોસ જ કરી નાખ્યું. એટલે પછી છેલ્લે બીએસસી એમએસસી વૈધ હતું, મેં કીધું ઠીક છે એને બીએસસી ને ચાન્સ આપી દઈએ. ચાલો તો હવે આપણે નેક્સ્ટ સેક્શન તરફ આગળ વધશું, જે રહેશે તમારી કોલેજ જર્ની, જેની સાથે અમે થોડુંક પોઈન્ટ્સ ડિસ્કસ કરશું. આર યુ રેડી? યસ. 12th પછી જે બીએસસી તમે સિલેક્ટ કર્યું, સો એ રિસ્કી ઓપ્શન હતો? ઈ ટાઈમ ઝોન પ્રમાણે તમને તમારું માઇન્ડસેટ શું કહેતું કે ઇઝ ઇટ અ રિસ્કી ઓર અ સેફ ચોઇસ? બેય કહેતું, કેમ કે એક તો પહેલા તો એડમિશનમાં જેટલી પ્રોબ્લેમ આવી હતી કે જ્યાં ડિઝાયર હતું ત્યાં એડમિશન મળતું નહીં, એવી રીતના હતું. અને પછી થોડું ઘણું ફાઇનાન્શિયલી બી ઘરે જોવું પડે એવી રીતના હતું કે હા. એટલે પછી એ રીતના મેં ફાઇનાન્સની મતલબ સેમી ફાઇનાન્સ વાળી કોલેજ ચૂઝ કરી, એમાં ગઈ. પછી એમાં બી એવું થતું કે કોપ અપ થશે કે નહીં મારાથી. મેં લઈ તો લીધું ફિઝિક્સ, પણ એમાંય મારી સાથે સ્કેમ થયો. એમાંય કેમેસ્ટ્રી ભણવાનું આવ્યું 2 સેમિસ્ટર, પીછો નહીં છોડે ક્યારે તમારો સબ્જેક્ટ. 2 વર્ષ મેં કેમેસ્ટ્રી કર્યું, એ મને જ ખબર છે મેં 2 વર્ષ કેમેસ્ટ્રી કેવી રીતના કર્યું છે. જ્યારે તમને એડમિશન મળી ગયું હતું કોલેજ, ત્યારે તમારા ફેમિલીનું રિએક્શન શું હતું? મતલબ ધે વેર હેપી કે ચલો મળી ગયું એડમિશન. બહુ મેરિટ લિસ્ટ ને કરવાની જરૂર નહોતી, કેમ કે ત્યારે સીટ્સ ઓછી હતી, કેમ કે બીએસસી બહુ ઓછા, કોઈ જાતું નથી. અને રિસેન્ટલી વેન આઈ રિસર્ચ તો ફિઝિક્સ બંધ થઈ ગયું છે, એમએસસી ફિઝિક્સ બંધ થઈ ગયું છે, બીએસસી બંધ થઈ ગયું છે. ઓકે, તો ફિઝિક્સ ના ટીચર્સ ક્યાંથી આવશે વી ડોન્ટ નો. અમે લોકો જ એન્સેસ્ટર્સ છીએ. બીએસસી માં તમે જે સ્ટડી કર્યું, જ્યારે એડમિશન લીધું, ત્યારે તમારી કઈક એક્સપેક્ટેશન હશે કે કઈ વસ્તુ તમે સ્ટડી કરશો, અને રિયાલિટીમાં શું નીકળ્યું? જે દરેક એન્જિનિયરિંગ ફિલ્ડમાં પણ સ્ટુડન્ટ સાથે થતું હોય છે, એ જ વસ્તુ 11th 12th સાયન્સના સ્ટુડન્ટ સાથે પણ થતું હોય છે. પ્રેક્ટિકલી જે વિચાર્યું હોય ને આપણે કે આપણે કોલેજમાં જાશું એટલે આવું બધું થશે, કે ચલો સ્ટડીનું તો ઠીક છે કે સ્ટડીનું તો કરાવશે જ સારું એવું, ફેસ્ટ ઓર્ગેનાઇઝ થશે. પછી સ્ટડીમાં હોય કે ભાઈ સાયન્સની લેબ હશે કે મસ્ત આમ ફેસિનેટિંગ લેબ હશે, જે આપણે મૂવીઝમાં બધે ફેસિનેટિંગ વસ્તુ જોતા હોય, બટ રિયાલિટી કમ્સ આઉટ ટોટલી ડિફરન્ટ. મહેનત વધી જાય છે એક્ઝેક્ટલી સ્ટેપ બાય સ્ટેપ. એવું જ થયું હતું પછી એમાં બી કે ફેકલ્ટી ટીચર્સ વેર ગુડ, પ્રેક્ટિકલ્સ બી સારા હતા, પણ એમ જે એમ જોયા હોય ને કે બધી એમ એમએસસી લેવલ હવે ખબર પડશે કેટલા આપણે બિહાઇન્ડ છીએ, કે જે લોકો બહારથી ભણીને આવે છે કે આઉટ ઓફ એમ નહીં ઇન્ડિયા કે, પણ જે મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટ છે એમાંથી ભણીને જે આવે છે, ભલે ને ગવર્મેન્ટની હોય, પણ એમાં એક લેક ઓફ બિહાઇન્ડ ખબર પડે કે આપણી લોકોની મેન્ટાલિટી જ એવી છે કે છેલ્લા 5 વર્ષ પેપર કરી લ્યો એટલે તમને આ વર્ષમાં સારા સ્કોર આવી જાય. મેન્ટાલિટી ઇઝ નોટ રિલેટેડ ટુ લાઈક going for the bigger things or research work to find something. Knowledge is a separate thing. આપણે શું હોય છે મેન્ટાલિટી, કોલેજમાં જાઓ બસ તો પાસ કેવી રીતે થાવ, માર્ક્સ કેવી રીતે, હાર્ડ વર્ક કોઈને કરવું જ નથી. એમએસસી ફિઝિક્સ કેટલું ડિફિકલ્ટ હતું? સ્ટાર્ટિંગમાં તો બહુ લાગતું ડિફિકલ્ટ, અને માસ્ટર ડિગ્રી છે એટલે એ ચેલેન્જ તો રહેવાનું. ડિફિકલ્ટ લાગતું બહુ જ, અને એમાં ક્વોન્ટમ વધારે લાગતું. કયો સબ્જેક્ટ થ્રુઆઉટ બીએસસી કહીએ કે એમએસસી કહીએ, તમારા માટે કયો સબ્જેક્ટ સૌથી વધારે ચેલેન્જિંગ ગયું? ક્વોન્ટમ અને ઇલેક્ટ્રોનિક્સ. મેં ચલો ક્વોન્ટમ તો થોડું ઘણું કોપ છે, કેમ કે મેથેમેટિકલ પોર્શન આવે એટલે થઈ જતું, પણ એક ઇલેક્ટ્રોનિક્સમાં એમ થતું કે મારી સર્કિટ શોર્ટ સર્કિટ થઈ જશે. કોલેજ લાઈફ અને સ્કૂલ લાઈફ એ બેમાં શું ડિફરન્સ છે? ઘણો બધો ડિફરન્સ છે. લાઈક એન્વાયરમેન્ટનો એક ખબર પડે આપણને, ફ્રેન્ડ્સનો ખબર પડે, બાકી ફેકલ્ટીઝ તો તમને ત્યાં બી સારા મળી જાય, પણ એક તમારું ગ્રુપ છે, એક તમારું સરાઉન્ડિંગ છે, જે તમે જેમ મોટા થાવ ત્યારે તમને ખબર પડે કે ઓકે આપણે કયા લોકો ભેગું રહેવાનું છે, કયા લોકો કેવા છે, આ તે સિલેક્શન ઓફ પીપલ.
during that phase. 12th સાયન્સ ના સ્ટુડન્ટ્સ છે જે એને કોલેજ માટે તમે શું એડવાઇસ આપશો કે અત્યારે એ લોકો કઈ રીતે હાર્ડવર્ક કરવું જોઈએ ટુ ગેટ ગુડ કોલેજ અને એનો ઇમ્પેક્ટ કેવો રહે છે તો હમણાં તમે કીધું. એના માટે હું તો એવી રીતના જ કહું છું કે સારી એવી એક્ઝામ્સ ની પ્રિપેરેશન કરો. ઇફ તમારે આઈઆઈટી માં જાવ તો આઈઆઈટી જેમ ને બધી છે એ બધી ક્રેક કરો. અગર તમારે સાયન્સ ની ફિલ્ડમાં જ આગળ વધવું છે તમે બેસ્ટ પ્લેસ ચોઇસ કરો અને એક્ઝામ થ્રુ જ થશે. બોર્ડમાં ધ્યાન દેવું જરૂરી છે બેઝિકલી કહેવાનું છે. મતલબ ઈ છે અને એક્ઝેક્ટલી બોર્ડમાં બી છે કે જી મીન્સ છે કે પછી નીટ છે બાયો ફિલ્ડમાં જાવ તો તમારી બધી એક્ઝામ્સ નો સ્કોર મેટર કરશે. અને બોર્ડમાં ભલે એવું હોય કે તમને બહુ હાઈ માર્ક્સ નથી, તમારે 60% છે તો ઇનફ છે, પણ તમે લોકો એક્ઝામમાં તમારો રેન્ક કટ ઓફમાં સારો આવવો જોઈએ એના જેવું છે. ચલો તો હવે નેક્સ્ટ સેક્શન તરફ આગળ વધશું આપણે કે ગર્લ્સ ઇન સાયન્સ. ઓકે, કેમ સ્પેસિફિકલી તમને એવું લાગે કે ગર્લ્સ છે ઓકે એ એઝ અ ફિઝિક્સ એનો સબ્જેક્ટ બહુ ઓછું સિલેક્ટ કરતા હોય એવું જનરલી આપણે જોતા હોય ઓબ્ઝર્વ કરતા હોય તો એવું કેમ એવું લાગે છે? મેઇન તો હું કહું ને તો એ તમારે જ્યારે તમે કોલેજમાં ભણતા તો સ્ટ્રેન્થ કેવી હતી? સ્ટ્રેન્થ કોમન હતી, મતલબ ગર્લ્સ કાઇન્ડ ઓફ વધારે હતી. ગર્લ્સ એમએસસી માં બી એવું જ હતું, ગર્લ્સ મેજોરિટી હતી અમારે. So question is getting wrong and that is a very good part કે girls are more engaged in the physics subject. Okay. આજકાલ તમારો પણ એક બ્રધર છે જેને રિસેન્ટલી હમણાં 12th ક્લિયર કર્યું છે તો એને કોમર્સ ફિલ્ડ ઓકે બટ તમારું શું માનવું છે કે કેમ આજકાલ સ્ટુડન્ટ છે સાયન્સ સ્ટ્રીમ થી દૂર રહે છે? બીવે છે ઓનેસ્ટલી બ્લન્ટ રિપ્લાય બહુ બીવે કે ભાઈ બ્રુટલ ઓનેસ્ટ રિપ્લાય સાયન્સ એના કરતા કોમર્સ લઈ લ્યો, મજા કરી લ્યો, આના પછી ખબર નહીં કોમેન્ટ સેક્શનમાં કેટલા કોમર્સ અઘરું છે, કોમર્સ અઘરું છે. અઘરું છે નો ડાઉટ, પણ કોમર્સમાં અમુક સબ્જેક્ટ અઘરાય છે, સાયન્સ આખું જ અઘરું છે. જેમ કે કેમિસ્ટ્રી તમે ભણ્યા રાખો, મેથ્સમાં કેલ્ક્યુલસ આવી જાય ને ફિઝિક્સ તો કહેવાની જરૂર જ નથી. તો બધાનું ફિઝિક્સ સ્પેસ કોમ્બિનેશન આપે, ઇંગ્લિશ કોમ્પ્યુટર કે પી જેવા સબ્જેક્ટ છે એ ફિઝિક્સ સ્પેસ આપે. સાયન્સ એ તમારા પોઈન્ટ ઓફ વ્યૂ થી એકચ્યુઅલી ડિફિકલ્ટ છે કે બધી વાતો છે કે ઓકે ઓલ સ્ટ્રીમ્સ આર સેમ, ડિફિકલ્ટી લેવલ બધામાં હશે બટ જે સાયન્સ સ્ટ્રીમ છે ઓકે એ ડિફિકલ્ટ છે એવી હાઈપ છે કે શું? હાઈપ જ છે એવી, આમ હાઈપ ક્રિએટ કરીને કે સાયન્સ છે એટલે અઘરું છે, પણ તમે એકવાર શાંતિથી ધ્યાનથી કોઈ પણ ટોપિક પર તમને ખબર પડે કે ના કેટલું બ્યુટીફુલ છે એવી રીતના પેશન્સ all things are there in our surrounding, happening in our surrounding. And basically science just justifies that thing that how we can understand the law of universe, right? તમારા પોઈન્ટ ઓફ વ્યૂ થી શું આજકાલની જે જનરેશન છે જેન ઝી રાઈટ એમાં શું કન્સિસ્ટન્સી ની કે ડિસિપ્લિન ની પ્રોબ્લેમ લાગે છે તમને? ઘણી બધી લાગે છે. હું ખુદ છે પણ હું કોપ અપ નથી કરી શકતી જેનઝીની ટર્મ્સમાં. હું કોપ અપ નથી કરી શકતી. આવું તો છું હું જેનઝીમાં, પણ લાઈક એક ઈ લોકોની વસ્તુ સારું છે કે ઈ લોકો જે કાંઈ એક્સપ્રેસ કરે એ એક્સપ્રેસ કરવાથી ડરતા નથી. એમ ઓનેસ્ટ જે છે એ સાચું બોલશું. હા છે જે છે એ સામે જ છે તમારી. નથી કરવું તો નથી જ કરવું, નહીં થાય એના જેવું છે. એટલે ઈ એક થોડીક છે પણ એમ કાઇન્ડ ઓફ છે તો થોડીક કન્સિસ્ટન્ટ નથી. સોશિયલ મીડિયા ડિસ્ટ્રેક્શન ઈ કેટલું એકચ્યુઅલી અફેક્ટ કરે છે? બહુ જ. આપણે સ્ટડી કરતા ને આપણને એમ થાય ને ચલો 5 મિનિટ કે 10 મિનિટ ફોન જોઈ લઈએ, એ 5-10 મિનિટની કલાક થઈ જાય અને આપણે પછી એ સાયકલ માંથી નીકળી ન શકાય. આ જે આન્સર છે એ આગલા ક્વેશ્ચન જે કન્સિસ્ટન્સી છે ને આ જ રીતે બ્રેક થાય એ સમજાવે છે કે કન્સિસ્ટન્સી કેવી રીતે બ્રેક થાય. આપણને એમ થાય કે ચલો કલાક ભણ્યા, બહુ ભણી લીધું તો 5-10 મિનિટ ફોન સ્ક્રોલ કરી, પછી ઈ સ્ક્રોલ તમારી કલાક 2 કલાક આરામથી વહી જાય. ત્યાં આપણે થાકી ગયા હોય મેન્ટલી ને પછી ભણવાનું સાઈડમાં રહી જાય. 12th સ્ટેન્ડર્ડ ખતમ થાય રાઈટ આફ્ટર 12th ગેટિંગ કમ્પ્લીટ, તો સ્ટુડન્ટ્સ કઈ સૌથી વધારે મોટી મિસ્ટેક્સ કરતા હોય છે?
જનરલી છે ને લોકો માસ ભેગા વયા જાય કે આ માસ અહીંયા બધાય જાય છે, બધાય બીટેક કરે છે, બધા એન્જિનિયરિંગ કરે છે, કોઈ આ અલગ ફિલ્ડમાં થોટ નથી લેતા, અલગ થોટ પોતાના નહીં, પોટેન્શિયલ અને અકોર્ડિંગ. કામ મોસ્ટલી પછી ગ્રુપ નું છે, મારા ગ્રુપ વાળા બધા અહીંયા જાય છે, લેટ્સ ગો ધેર. તો એનાથી પછી રિઝલ્ટ આગળ જતા ડિફિકલ્ટી ફેસ કરવી પડે, સ્ટ્રગલ્સ વધી જાય, હા. ચેલેન્જીસ વધી જાય. સાચી વાત છે. ચાલો તો આપણે નેક્સ્ટ સેક્શન તરફ આગળ વધશું, જે છે સ્ટ્રગલ્સ એન્ડ યોર ડ્રીમ્સ. સાયન્સ ફિલ્ડ સિલેક્ટ કરવી એ તમારા માટે કેમ સ્ટ્રગલ કે ચેલેન્જિંગ પાર્ટ રહ્યો છે? બહુ જ રહ્યો છે, કેમ કે સિલેક્ટ તો કરી લીધું, પછી સિલેક્ટ કરતા કરતા ખુદ ને કહું ભાઈ ના ના બરાબર સિલેક્ટ કર્યું છે, ઓલ ઇઝ આમાં વેલ, undo ઓલ ઇઝ button ના હોય. ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ થઈ જશે. અહીંયા સુધી આવે તો કંઈક થશે, કંઈક થશે, કંઈક થશે, એવી રીતના પછી થોડુંક આઉટ સેલ્ફ ઓફ. મોટિવેટ કરતું રહેવું પડે પોતાને. ક્યારે સેલ્ફ ડાઉટ આવ્યો છે તમારી અંદર? ઘણી વાર આવ્યો છે, મતલબ આફ્ટર એમએસસી જ એવું થતું કે કરી શકીશ કે નહીં, થશે કે નહીં, કેમ કે ટીચિંગમાં જવાનો ઇન્ટરેસ્ટ હતો, પણ ત્યારે એવું છે કે એમાં એટલી કોમ્પિટિશન છે ને એમાં એટલી ફિલ્ડ છે ને કે પછી એમ થાય કે એમએસસી લેવલનું આપણે કર્યું હોય અને લાઈક આપણે એલકેજી નર્સરીના છોકરાઓને ભણાવવા પડે, પોતાની સેલ્ફ ના નોલેજ ને ડિગ્રેડ કરી એવી ફીલ આવે. એવી ફીલ આવે, એટલે ત્યારે થોડુંક એક સેલ્ફ ડાઉટ જેવું થતું. ક્યારે એવું લાગ્યું કે ગીવ અપ કરી દઉં, છોડી દઉં, નથી ભણવું આગળ? ના, એવું તો ન થતું, કેમ થતું કે That is a good part. ફેમિલી ને આગળ લઈ આવવાનું છે, તો ઈ ગીવ અપ નો તો ઓપ્શન જ ન આવતું. આપણી વાત થઈ હતી ત્યારે તમે કીધું કે આગળ નેમની આગળ ડોક્ટર લગાવવું છે, તો એની પાછળની ફિલિંગ શું છે તમારી? બહુ જ સ્ટ્રોંગ ઇન્સ્ટિટ્યુશન્સ આપણે કહીએ તો એવી રીતના છે કે ના લગાડવું જ છે, ડોક્ટર આવવું જોઈએ નામની આગળ. માની લ્યો કે આજથી આપણે લાઈક 10 years બેક જઈએ, તો જે યંગર ખુશી હતી એને તમે શું એડવાઇસ આપશો? એ જ એડવાઇસ આપીશ કે પોતાને બહુ સારું મોટિવેટ કર્યું કે અહીંયા સુધી પહોંચી, કોઈ દિવસ ગીવ અપ કરવાનો ઓપ્શન ન આપ્યો, કે આટલી સ્ટ્રગલ કરવી પડી તો પણ સ્ટ્રગલમાં કોઈને દેખાયું ને કે નહીં હું સ્ટ્રગલ કરું છું. યસ, ધેટ ઇઝ અ વેરી બ્યુટીફુલ થિંગ. આપણે લાઈક સ્ટ્રગલ બધા કરતા હોય છે, બટ તો એનો શો ઓફ કરીને ગ્લોરીફાઈ કરવાનો કોઈ મિનિંગ નથી. વી હેવ ટુ ગેટ ઇનટુ અવર પાથ અને કીપ ઓન વોકિંગ. ધ ડેસ્ટિનેશન ઇઝ ઓલવેઝ ધેર. નેક્સ્ટ સેક્શન આપણે જોશું કે જે છે એડવાઇસ ફોર ધ સ્ટુડન્ટ્સ. ફર્સ્ટ ક્વેશ્ચન મારો રહેશે કે 10th સ્ટેન્ડર્ડ ના સ્ટુડન્ટ અત્યારે શું એડવાઇસ આપશો તમે? અત્યારે તો જેન્સી છે એ લોકો, એટલે બહુ તો એડવાઇસ અપાય નહીં, પણ એ લોકોને એટલું ટ્રાય કરીશ કહેવાની કે તમે સાયન્સ સિલેક્ટ કરો, ઓર તમારું વિલિંગ સબ્જેક્ટ સિલેક્ટ કરો. જોયું ને કે સાયન્સ સિલેક્ટ કરો, પણ એ વિલિંગનેસ તમારી જે સ્ટાર્ટિંગ થી હોય ને એ થ્રુ આઉટ ધ જર્ની અપડાઉન થાય, પણ એ વિલિંગનેસ રહેવી જોઈએ તમને એ સબ્જેક્ટ માંથી કે તમારી ફિલ્ડ માંથી રસ ના ઉઠી જાય. આ લોકોને શું ક્યારેક 2 માર્ક ઓછા આવે તો સબ્જેક્ટ માંથી ઇન્ટરેસ્ટ ગયો છે, તો દે you can say consider subject or take the interest on subject on basis of marks only, not like getting a knowledge or learning new things. તો દરેક સબ્જેક્ટ છે એમાં શીખતા રહેવાની આપણી વિલિંગનેસ હોવી જોઈએ. 12th સાયન્સ ના સ્ટુડન્ટ્સ એની માટે કોઈ મેસેજ? એક્ઝામ માટે પ્રિપેરેશન કરો, કોમ્પિટિટિવ એક્ઝામ માટે. એનાથી તમને જો સાચું હશે ને કે ના તમારે બહુ સારા ઇન્સ્ટિટ્યૂટ, સારું કેમ્પસ કે મતલબ સારી લાઈફસ્ટાઈલ જોઈએ છે, તો એનાથી બેસ્ટ મળી જશે. તો એમાં જ હાર્ડવર્ક કરો, એબ્સોલ્યુટલી ચૂઝ કરો વાઇઝલી. ફિઝિક્સ થી જે સ્ટુડન્ટ્સ ને બીક લાગતી હોય, ડર લાગતો હોય, એની માટે શું કહેશો? એટલી ડરવાની જરૂરત નથી. ફિઝિક્સ એક મતલબ કાઇન્ડ ઓફ સ્કોરિંગ સબ્જેક્ટ છે કે જેમાં પરફેક્ટ કોમ્બિનેશન છે થિયરી અને મેથેમેટિકલ નો. એટલે તમને એક પોઈન્ટ પર તમે નકરું મેથેમેટિકલ કરો છો કે તમે ખાલી થિયરી કરો છો, એક પરફેક્ટ કોમ્બિનેશન છે બંનેનું. તમે પછી એમાં ફિઝિક્સમાં બી આગળ જાઓ, તેમાં બી અલગ અલગ ઘણી બધી ફિલ્ડ, ઘણી બધી બ્રાન્ચીસ હશે, તમને લાગશે કે ના આમાં મારો ઇન્ટરેસ્ટ વધારે છે. એક પોઈન્ટ ઉપર આવશે તમને. સાયન્સ લેવું જોઈએ કે નહીં? એક બ્લન્ટ રિપ્લાય જે સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ થતા હોય એની માટે, યસ ઓર નો? લેવું જોઈએ, કેમ કે મેં બધાને કહેતા એવું સાંભળ્યું છે, ઇવન
સર પણ એવું કહેતા કે સાયન્સ જેને લીધું હોય એ કોઈ દિવસ અનએમ્પ્લોયડ નો રહે. Yes. કંઈક ને કંઈક એની પાસે થોટ્સ ડેવલપ થતા જ હોય રહે જ. અને દે ઓલવેઝ બી યુનિક ઇન ધ માઇન્ડસેટ. કોઈ પણ સ્ટ્રગલ કે ચેલેન્જ આવતું હોય તો એની પાસે એક રીઝનિંગ હોય કે હોય. જે એનાથી સોલ્વ કરી જ કરી જશે શકે. લાઈફની પ્રોબ્લેમ્સ. નેક્સ્ટ રાઉન્ડ આપણે લેશું રેપિડ ફાયર રાઉન્ડ. So are you ready? Yes. હું તમને આ ક્વેશ્ચન પૂછીશ. You have to reply it in instant go, right? Okay. Physics or maths? Physics. Numerical or theory? Theory. Coffee ke sleep? Coffee. Late night study or early morning study? Late night. Lab lectures or classroom lectures? Lab lectures. ઓકે, મસ્તી થાય એટલે શીખવા મળે એટલે. ક્લાસરૂમમાં મને નીંદર આવે છે. So honest. Research work or teaching? Research. Nice. Vedant classes in a single word. Brilliant. Keval sir give marks out of 10. છે જ નહીં. 0. 10 નું સ્કેલ રેટ ના કરી શકે છે. તમે આટલું કર્યું છે ને અમે આટલા આગળ આવ્યા છે તો એમાં રેટિંગ જ ન આપી શકીએ અમે તો. Okay. Dr. Khushi Doshi, how it sounds? મેજિકલ ડ્રીમી ડિલ્યુઝન. We all wish that you can achieve that dream, accomplish it in a near future. One last question. After 5 to 10 years, where you see yourself? આફ્ટર 5 to 10 years. Any vision you would like to share with us? હા, કે મતલબ હું એક સારી એવી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ સારી પોસ્ટ ઉપર હોય એવી રીતના. કેમ કે રિસર્ચ ફિલ્ડમાં એવી રીતના છે કે યુ નીડ ટુ સિક્યોર અ પોઝિશન. કેમ કે એટ ધ લાસ્ટ પૈસા બોલશે. Yes, true. So I wish કે જે તમે ડ્રીમ કર્યું છે, જે પ્લાનિંગ છે, I will always be there to guide you. Okay, જેટલું મારાથી પોસિબલ હોય છે એટલું હું ઓલવેઝ સ્ટુડન્ટ્સને ગાઈડ કરતો રહું છું. So from Vedant classes classroom to your research work journey, Yeah. okay, I wish you an amazing success ahead. Thank you. And I hope કે આ એપિસોડમાં ઘણી બધી વાતો પોઝિટિવ રહી છે, ઘણી બધી વસ્તુ સ્ટુડન્ટ્સે પણ શીખવા માટે હશે, જાણવા માટે હશે. બીકોઝ ઘણી વાર શું છે કે આપણે રીડ કરતા હોય છે, પેરેન્ટ્સ કહેતા હોય છે, બટ ધ સ્ટુડન્ટ ઇઝ ધેર ઇન ફ્રન્ટ ઓફ યુ અને એ જે વસ્તુ આપણને સમજાવતા હોય, કહેતા હોય, મીન્સ એ કરંટ એક્સપિરિયન્સથી તમને ફિલ્ડ વર્કની કે કોલેજીસની કે માર્કેટની સિચ્યુએશન્સ કહેતા હોય છે, રાઈટ? તો એમાંથી આપણે ઘણી બધી વસ્તુ શીખીએ અને જો અત્યારે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો ઇન ફ્યુચર આપણી લાઈફમાં જે ચેલેન્જીસ છે કે સ્ટ્રગલ્સ છે એ આપણે પોઝિટિવલી ફેસ કરી શકીએ. એવું ક્યારેય નહીં થાય કે સ્ટ્રગલ કે ચેલેન્જીસ નહીં આવે, એ તો આવવાના છે, બટ ધ માઇન્ડસેટ ધેટ વી ડેવલપ ફ્રોમ એન અર્લી એજ એ આપણને હેલ્પ કરશે કે આપણે આગળ જતા એટલા પોઝિટિવલી સ્ટ્રગલ્સને ફેસ કરી શકશું. સો થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ ઓલ ઓફ યુ ફોર વોચિંગ ધીસ અમેઝિંગ એપિસોડ.